મોર્નિંગ. શું થયો? ભાભી કઈ બોલો નથી દેતા. કેમ? કેટલું પાણી ઉડ્યું, કેટલો પલ્લ્યો છે. આવીને લે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં હશે આશા રાખું છું. વેલકમ ટુ માય વ્લોગ, વેલકમ ટુ માય ચેનલ. તો ગઈકાલે તો અમે સેલિબ્રેશન કરીને આવી ગયા, સૂઈ ગયા. હવે આજનો પ્લાન હજી તો બધા ઉઠે છે, બધું પતાવે છે. આ બધા બેડમાં જ એટલે તો ઉઠી જાય, બાળકો સૂતા છે. તો હવે આજનું પ્લાનિંગ શું છે હજી એ કંઈ ખબર નથી. પહેલાં નાસ્તો કરશું, નાસ્તો કરતાં કરતાં બધું ડિસાઈડ કરશું કે કાલે ક્યાંય જવું છે, આજે ક્યાંય જવું છે, કે ઘરે રહેવું છે, શું કરવું છે, એ બધું હવે અત્યારે ડિસાઈડ થશે. હજી બધા બહુ અવાજ કરે. નાસ્તો બસ કરવા નાસ્તો કરવા હવે અમે લોકો બેસી રહ્યા છીએ. અને પછી જે નક્કી થાય, કદાચ દ્વારકા જવાનું નક્કી થશે. વાત એવી રીતે થઈ રહી છે અત્યારે, એટલે પણ પછી હજી ફાઇનલ નથી, જોઈએ શું થાય છે. એટલે સ્ટે ટ્યુન. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને વિડીયોને લાઈક અને શેર કરજો, અને કમેન્ટ પણ કરજો. મિલીબેન, શું બનાવી રહ્યા છો તમે? ગોળ ગોળ ભાખરી. લે, મને એમ કે ચોરસ ભાખરી બનાવતા. આજ ગોળ. ઓહો, બહુ સારું. તમે બેન? મેનેજર મેડમ મેનેજ કરે છે નાસ્તો. કોરી રાખશે એકાદે કે ના? ખબર નહીં. એમ ને મારી આટલું કોરી ભાખરી નથી કરી દેતા ભાભી. આવું કોણ કરતું હોય? યક. લિક્વિડ ઘી હોય ને. I'm joking. ગુડ મોર્નિંગ. હાય હાય હોય હોય, હાય હાય હોય હોય, હાય હાય હોય હોય. બતો બધી બતો બધી બતો બધી. આપો પંકજ, ભાખરી થાય એટલે. ચાલો ચા નાસ્તો કરવા. પ્રીશુ જોતીશ ને હજી? 5 hours later. બહુ સરસ ગોળ ગોળ રોટલી કરે છે. સરખી કરે, બહુ સરસ. અમારા માસ્ટર શેફ મિલી. જમવાનું ભૂખ લાગી? નથી લાગી? 2 વાગ્યા. 2 hours later. તો આજે આરામ કર્યા પછી બપોર જમ્યા પછી થોડીક વાર આરામ કર્યો બધાએ, કેમ કે 2 દિવસથી ઉજાગરા થતા હતા. અહીંયા આવી જાય ને, 2 દિવસથી ઉજાગરા થતા હતા, એટલે આજે અમે આરામ કર્યો. અને હવે આ બર્થડે બોય, જૂનો બર્થડે બોય, શું કહેવાય એને, એક દિવસ જૂનો બર્થડે બોય, એને જવું છે ફન વર્લ્ડ. હે ને ફન વર્લ્ડ? હા, ફન વર્લ્ડમાં જવું છે. એટલે ભાઈ કે આજે ફન વર્લ્ડ જઈ આવી. એટલે અમે લોકો હવે અત્યારે ફન વર્લ્ડ જઈએ છીએ. અમે લોકોએ જોયું નથી, એટલે ફર્સ્ટ ટાઈમ જઈએ છીએ. બધું રાઇડ્સ ને એવું સરસ છે, ઓકે. એટલે અમે બધા જઈએ છીએ અત્યારે. તો ચલો તમને પણ બતાવું રાજકોટનું ફન વર્લ્ડ.
શું થયો ભાભી કઈ બોલો જ નથી દેતા. કેમ પણ થયો હું ભાભીને લંડન બસમાં બેસ. તો એમને અલાવ કરશે કે નહીં કહું છું ભાભીને આપણે પાર્કોમાં લઈ. હવે અમે ટોરામાં જઈ રહ્યા છીએ એનો વિડીયો પંકજ શૂટ કરશે અને પછી જોઈએ એમાં કેવી હાલત થાય છે આ બટરફ્લાય કેવું મસ્ત છે વાવ તો અમે જઈ રહ્યા છીએ મિરર મેઝમાં જોઈએ કેવું છે ઓ માય ગોડ નાનકડી જગ્યા લાગે છે ને ક્યાં છે અહીંયાથી ઓ મને એમ કે અહીંયા ક્યાં જ છે ક્યાં ગઈ તું ક્યાં ઊભી છો સિરિયસલી મને એમ કે તું આ સાઈડ ઊભી છો મમ્મી 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 એ ગઈ એમ તો કહું છું સીધો સીધો રસ્તો જ છે આ તો બહાર નીકળી ગયા પૂરું એ અહીંયા ફોટો પાડો મસ્તીનો જો યે હાય કરો બધા લે કેટલા બધા છે હાલો ચલો લેટ્સ ગો. હા હા કેટલાય આવી ગયા બધી લાઈટમાં આવી ગયા રેડ ગ્રીન યેલો બધા ઓ જો આજો નીચે જો વાહ ઉપર જો આમ જો રૂપલ ઉપર મસ્ત લાગે છે. ઓ માય ગોડ નીચે તો કેટલું ઊંડું છે ઓ કાજુ ક્યાં છે ઊભી તો બાપરે નીચે જો નીચે કેટલું ઊંડું જોઉં છું ઓ નીચે જો નીચે જોવા જ છું બહુ ઊંડું હા તને એમ કે આ બીવે તો થોડીક હે ને ચક્કર ન આવી જાય નથી આવતા હાલો નીકળો हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ ये क्या हुआ ये क्या हुआ બાય બાય ફન વર્લ્ડ બાય કહી દે પ્રિશુ ફન વર્લ્ડ ને બાય અમને બહુ મજા કરાવી ફન વર્લ્ડે અમે ઘરે આવી ગયા છીએ બહુ મજા કરી બહુ એટલે બહુ છોકરાએ તો ખાસ બહુ એન્જોય કર્યું અને અમને મજા આવી મારો પગ થોડો વધારે દુખવા માંડ્યો પણ ચાલશે તો હવે ફટાફટ જમી લઈએ કેમ કે પછી કાલે સવારે છે ને 7:30 અમે લોકો જુનાગઢ જવા નીકળવાના છીએ એટલે કાલ પાછું વહેલું ઉઠવાનું છે એટલે આજે બધું ફટાફટ કરવાનું થશે થોડુંક કેમ કે જે કાલની પ્રિપરેશન કરશું જમશું કરશું અને પછી થોડુંક વહેલા સૂવું પડશે તો સવારે 7:30 નીકળવા માટે 5 વાગે 5 વાગે કેમ ઉઠી જવું પડે એટલે એવું કરશું તો ચલો ફટાફટ જમી લઈએ એ બચ્ચા પાર્ટી જમજો હા શું ખાઈ
ખીચીમાં ભાખરી ને નહીં સેવનું શાક. રાતના કેટલા 11 વાગી ગયા છે અને અમે લોકો તૈયારી કરતા હતા આવતીકાલે જે અમારે જવું છે એની માટેની તૈયારી બધી કરી અને હવે બસ સૂઈ જશું. તો આ બ્લોગને હું અહીંયા જ પૂરો કરું છું. જો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સરસ સરસ કમેન્ટ કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે બહુ વહેલા ઉઠવાનું છે એટલે હવે ફટાફટ સૂઈ જઈએ. તો મળીએ પાછા કાલના બ્લોગમાં. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.